ભગવત સ્વરૂપની જોરદાર વાતો. આપણે ભાગ આવ્યા આજે 45. વચનામૃત છે પ્રથમનું 72. ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન. હવે અહીંયા ક્ષર અને અક્ષરથી પર. પ્રકૃતિ પુરુષથી નીચેનું જે બધું છે એ ક્ષર. ક્ષરનો અર્થ નાશ પામવું. અને અક્ષર એટલે પ્રકૃતિ પુરુષથી પર. બીજાને આ વાત કેટલી ગમશે મને ખબર નથી, પણ પ્રકૃતિ પુરુષથી પર વાસુદેવ બ્રહ્મ, એનાથી પર અક્ષર, અને એનાથી પર ધામમાં રહેલા મુક્તો, અને એનાથી પર ભગવાનના સ્વરૂપમાં રોમ રોમ રસ બસ ભાવે રહેલા અનાદિ મુક્તો, અને એનાથી પર સ્વામિનારાયણ ભગવાન. આ અક્ષરથી પર થયા. મેં પહેલા જ વાત કરી હતી. ક્ષર અને અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ ભગવાન છે. હવે પુરુષોત્તમ ભગવાન અહીંયા કોને સમજવા? બરાબર, સીધું અને સ્પષ્ટ કોઈનું નામ નથી અહીં કે પુરુષોત્તમ ભગવાન છે. એટલું કીધું કે ક્ષર અને અક્ષરથી પર. ક્ષર એ સમજાયું, પ્રકૃતિ પુરુષથી નીચેનું બધું ક્ષર છે, અને એનાથી ઉપર એ સમજાયું તો આ ક્ષર અને અક્ષર એનાથી પર પુરુષોત્તમ ભગવાન છે. હવે પુરુષોત્તમ આવે છે ને ત્યાં જુદા જુદા લોકો જુદું જુદું સમજે છે, સમજાવતા હોય છે, પણ ગુરુ કૃપાથી જે કાંઈ અમને સમજાણું એ તમને કહું. પુરુષોત્તમ એટલે પરબ્રહ્મ. હવે પરબ્રહ્મ એટલે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 નિત્ય તત્વનું એક સર્વોપરી ચૈતન્ય તત્વ. નિત્ય એટલે શાશ્વત, જેની ઉત્પત્તિ કે વિનાશ નથી, એને નિત્ય કહેવાય. તે સનાતન છે. સંપ્રદાયના ગ્રંથોમાં પરબ્રહ્મ, ભગવાન, પરમેશ્વર, પુરુષોત્તમ, પરમાત્મા આવા નામોથી કહેવામાં આવે છે. જો વચનામૃત હોય કે કીર્તન હોય કે ઇતર કોઈ સાહિત્ય, એમાં એવું કીધું હોય કે પરબ્રહ્મ તો એ ભગવાન સ્વામિનારાયણ. ભગવાન ખાલી કીધું હોય તો ભગવાન સ્વામિનારાયણ લાગુ પડે. બરાબર. પરમેશ્વર કહે તો એ સ્વામિનારાયણ ભગવાન. પુરુષોત્તમ કહે તો એ સ્વામિનારાયણ ભગવાન. પરમાત્મા કહે તો એ સ્વામિનારાયણ ભગવાન. પરમેશ્વર કહે, પરમાત્મા વગેરે શબ્દો વપરાય છે. બરાબર. અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નિત્ય સર્વોપરી છે, સદા દિવ્ય છે અને સદા સાકાર છે, નિર્દોષ છે, માયાથી પર છે. બરાબર. હા, અક્ષરધામમાં સદા દિવ્ય, દ્વિભુજ,
સર્વાંગ સંપૂર્ણ પુરુષાકૃતિમાં છે. હા, અને અતિ પ્રકાશવાન છે, કિશોર મૂર્તિ છે અને દિવ્ય સિંહાસનમાં વિરાજમાન હોય છે. સદા સ્વાભાવિક અનંત દિવ્ય કલ્યાણકારી ગુણથી યુક્ત હોય છે. આ બધા પુરુષોત્તમ શબ્દ આવ્યો ને એની વાત બધી કરી. હજી એમાં તો ઘણું બધું કહી શકાય. ભાઈ પ્રત્યક્ષ પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામિનારાયણ ભગવાન છે. તેઓ જ આપણા સૌના પરમ ઉપાસ્ય છે. જો સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેઓ જ, એટલે પછી જ આવે પછી બીજા કોઈ નહીં. પછી બીજા કોઈ નહીં એટલે કોઈ નહીં, નહીં એટલે નહીં, વાત પૂરી. જો આપણા સૌના ઉપાસ્ય છે અને સદાકાળ પોતાની પ્રત્યક્ષપણે ઉપાસના કરાવવા પોતે અંતર્ધ્યાન થયા પછી પણ એમણે વડતાલમાં જે સ્વરૂપ ધરાવ્યું છે એ જ આપણા માટે ઉપાસના કરવા યોગ્ય. સાક્ષાત પ્રત્યક્ષ અને પ્રગટ બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ જ, જો એ જ આપણા માટે ઉપાસના કરવા યોગ્ય છે, એ જ આપણા માટે ધ્યાન કરવા યોગ્ય છે, અને એ જ આપણું અંતિમ લક્ષ્ય છે, અંતિમ પ્રાપ્તિ છે, અંતિમ ધ્યેય છે. જે કયો તે સર્વસ્વ. એક જગ્યાએ એક ટી શર્ટમાં એક હરિભગતના વાહામાં લખ્યું હતું કે, હું આખું નથી બોલતો, એમ લખ્યું હતું કે આ મારું સર્વસ્વ છે, આ મારું સર્વસ્વ છે. હવે જો પત્ની કોઈ એમ બોલે, પત્ની સ્ત્રી કે મારા પતિ એ જ મારું સર્વસ્વ છે, એટલે એમાં સંપૂર્ણ વાત આવી ગઈ. બરાબર? એમ આપણું સર્વસ્વ એટલે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, બીજું કોઈ આપણું સર્વસ્વ નહીં. હા, બીજું કોઈ સર્વસ્વ નહીં. જો હજી તમને સર્વસ્વમાં બતાવું, સમજાય જાય ને એવી વાત. તમે રોડ ઉપર અમદાવાદથી નીકળી અને બોમ્બે જાઓ છો, રસ્તામાં માઇલસ્ટોન આવે. હવે રસ્તો તમે સાચો લીધો, અમારે ઘણી ખેલ એવું થાય. હમણાં અમે ગાંધીનગર ગયા હતા, બરાબર, ત્યાં તો ભૂલ ભૂલામણી જો બધું પૂછીને અમે પૂગી ગયા ઠેકાણે, વાંધો ન આવ્યો. રસ્તામાં એમ આવે કે સુરત 210, થોડી આગળ હાલો એટલે સુરત 205, થોડી આગળ હાલો સુરત 190. એટલે આપણે એમ થાય કે સુરત આટલા છે, પણ એમ લખ્યું છે કે સુરત 205, ત્યાં તમે અટકી જાઓ તો સુરત ન આવે. એ આપણે બતાવે છે સુરત આવી ગયો, પછી બતાવે બોમ્બે 201, પછી એમ કે બોમ્બે 190. હવે 190 તમે અટકી જાઓ તો બોમ્બે નો આવે. આપણે ગાઈડ કરે છે, બતાવે છે તમે સાચે રસ્તે છો. એમ પુરુષોત્તમ નારાયણને પામવા માટે, ભગવાન સ્વામિનારાયણને પામવા માટે ગુરુ એ આપણું માઇલસ્ટોનનું કામ કરે છે. તમે કોઈ પણ સંસ્થા વિશે જોડાના તો એ સંસ્થા આપણે માઇલસ્ટોનનું કામ કરે છે, પણ ત્યાં અટકવાનું નથી, અંતિમ ડેસ્ટિનેશન નથી. એટલે વાત આપણે હાલતી હતી
પુરુષોત્તમ ભગવાન એ જ આપણા માટે ધ્યાન કરવા યોગ્ય છે. બીજું કોઈ સ્વરૂપ આપણા માટે ધ્યાન કરવા યોગ્ય નથી નથી તે નથી. સ્વામિનારાયણ ભગવાનના સામાન્ય વચનથી લ્યો તો તમારે ધ્યાન કરવા યોગ્ય બીજા સ્વરૂપ આવશે, પણ પ્રધાન મહત બળવાન વચન લ્યો, ભગવાનના હૃદયના અંતર્ગત અભિપ્રાયને જાણનારા સંતોના વચન લ્યો તો એક જ આવશે, ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન ઉપાસના કરાય. બસ હવે આગળ આપણે હાલીએ. ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે તે જ્યારે જીવના કલ્યાણને અર્થે જોજો આખું એડ્રેસ પાકું આવશે. કલ્યાણ જીવના કલ્યાણ અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ ધરીને વિચરે છે ત્યારે સર્વે મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે. લ્યો, જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ ધરી અને વિચરે છે, વિચરણ કરે છે ભગવાન. બોલો, જો હું તમને કેવું હોય તો મારી છાતી આમ ફૂલાવી અને છાતી ઉપર હાથ થપકારી અને કહી શકું કે ટૂંકા ગાળાની અંદર ભગવાન સ્વામિનારાયણ જે વિચરણ કર્યું છે, વહેલી સવારે અયોધ્યાથી નીકળ્યા અષાઢ સુધી દર્શન, ત્યારથી વિચરણ ચાલુ થઈ ગયું. 11 વર્ષની ઉંમરે. હા, તે 48 વર્ષ થયા ત્યાં સુધી ભગવાને સતત વિચરણ ચાલુ કર્યું. 49માંથી એક જાય, છેલ્લા વર્ષમાં વિચરણ પછી બંધ હતું, એટલે 48 વર્ષ. 48 વર્ષમાંથી ઘરના 11 વર્ષ કાઢ નાખો, 48 10 ઓછા જાય એટલે 38, અને એક જાય એટલે 37 વર્ષ. અરે ભાઈ, 29 વર્ષ સત્સંગમાં વિચરણ કર્યું, 28 વર્ષ સત્સંગમાં વિચરણ કર્યું, અને 7 વર્ષ એ સારા ભારતમાં ભ્રમણ કર્યું. અહીંયા એવું વિચરે છે એટલે શબ્દ તમને કીધું. હા, મનુષ્યની મૂર્તિ ધરીને વિચરે છે. શેના માટે? જીવના કલ્યાણ કરવાને માટે. હજી આ વાતને આગળ લઈ જાઓ. વર્લ્ડ રેકોર્ડ બ્રેક ભગવાન સ્વામિનારાયણનું વિચરણ, વર્લ્ડ રેકોર્ડ બ્રેક. જીવાત્માના કલ્યાણ માટે જો આટલું વિચરણ કર્યું હોય કોઈએ પણ, તો ભગવાન સ્વામિનારાયણ સૌથી મોખરે છે, અગ્રેસર છે, પહેલા છે. વિચરે છે ત્યારે સર્વે મનુષ્યના જેવા જ ચરિત્ર કરે. પાછું ચરિત્ર મનુષ્યના જેવા જ કરે. હવે આ મનુષ્યના જેવા ચરિત્ર કરે છે ને એવું જોઈ અને અમુક મૂર્ખા લોકો ભૂલા પડ્યા અને ભગવાનને એક સામાન્ય કહી દીધું અને પછી કીધું કે છળ કપટ સ્વામિનારાયણ સંપ્રદાય. બોલો, મૂર્ખા લોકોનું આ કામ છે. અંતર્ગત રહસ્ય અભિપ્રાય જાણવો જોઈએ, પછી નિવેદન બહાર પડાય. પણ એ તો બધું શું છે, પેટમાં તેલ રેડાય છે ને ગરમ ગરમ, એટલે આ બધું લખે. આપણે એનો કાંઈ જવું નથી, આપણે આગળ ચાલીએ. કારણ કે એમાં જો જઈશું ને તો આપણે બીજી 10 કથા થાય જશે એની ઉપર. કોને એ પાસે સાંભળવાનો છે નહીં, આપણું મગજ બગાડવું. હાલો, જય સ્વામિનારાયણ. જીવના કલ્યાણ ભગવાન વિચરે છે, મનુષ્યના જેવા ચરિત્ર કરે છે, અને જેમ મનુષ્યને વિશે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, આશા, તૃષ્ણા, ઈર્ષા ઇત્યાદિ માયિક સ્વભાવ હોય તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. જોઈ લ્યો. પણ જો ભગવાન પણ નિશ્ચય પાકો થયો હોય ને તો આ સ્વભાવ આપણે દેખીને તો આ ભગવાન લીલા સમજાય, લીલા સમજાય. હા, તે સર્વે જીવના કલ્યાણ અર્થે છે. લ્યો, પાસે આવી ગયું ને, એ સર્વે જીવના કલ્યાણ અર્થે છે. પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાન પરમપદને પામે છે. હા, વાત કેવી મુદ્દાને આવી ગયો. આત્યંતિક કલ્યાણ પામી જાય છે. અને જે વિમુખ હોય તે દોષ પટે છે. લ્યો, એટલે જ્યાં બધા છે ને અત્યારે ઘણા બધા છે એવા ભગવાન નથી માનતા, એ બધા વિમુખ દોષ પટે છે. અને એ ભગવાન તો દોષ પટે છે, અને એના માટે આમાં એમ કીધું પરમપદને પામે છે. અને આ દોષ પટનારા છે જીવ
જાય છે જમપુરી મારે જીવ જાય છે જમપુરી મારે. જમપુરીના દરવાજા ઓપન કરે છે લોકો એના માટે, પોતાના માટે. અને જો તમને કહી દઉં, હાવ ખાનગી વાતો, હાવ ખાનગી વાત, જે લોકો ભગવાનને વિશે આવું બધું કલ્પે છે, લખે છે, બોલે છે, ઓહો, દેહ મૂકવા ટાણે જેને પીડા થાય અને દેહ કોઈ રીતે છૂટશે નહીં હો, હા એવા રીબાય મરશે ને કોઈ વાત ન પૂછો. આ ચોક્કસ છે વાત, અત્યંત રીબાવું પડશે હો. હા, અને ભગવાનને ઊંચા નું આવવા દે, અવતારી જુદા ન પડવા દે, એક જ સમજે છે એનો યાદકારો છે. ફેર નહીં, તમે જોઈ લેજો ને. હા, એટલે ભગવાન તો હાલો અહીં પૂરું કરું છે. ક્ષરના આત્મા છે, તેમજ પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષર બ્રહ્મ તેના પણ આત્મા છે, અને ક્ષર અક્ષર બે ને પોતાની શક્તિ કરીને ધરી રહ્યા છે, અને પોતે તો ક્ષર અક્ષર થી ન્યારા છે. લ્યો, અહીંયા 72 માંનો એક ફકરો પૂરો થાય છે. નેક્સ્ટ બીજા ભાગમાં બીજી વાત.